આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હિનાબેન આપના માટે બીજી વાનગી જે લઈને આવ્યા છે એ ચૈત્રી નવરાત્રિ સ્પેશિયલ વાનગી છે. દર્શક મિત્રો, અત્યારે ચૈત્રી નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે ને આપ સૌ ઉપવાસ પણ કરતા હશો, તો ખાસ આપના માટે આ વાનગી છે. ઓડિશાની પ્રખ્યાત એવી વાનગી, મરાઠી લોકો આ વાનગીને તો ઓળખતા જ હશે. તો ચાલો આપણે કરીએ છીએ શરૂઆત. સૌથી પહેલાં તો હિનાબેન, આ રેસીપી જે બનાવવા જઈ રહ્યા છો, નીમ, ફ્લાવર અને એની પાછી સબ્જી, આ વાનગી વિશે આપણા વ્યુઅર્સને જણાવો. લગભગ આપણે ત્યાં તો આપણે ગુજરાતી હોય તો એમને તો આ સબ્જીની ખબર જ નહીં હોય, પણ આપણે શું કે સવારે ચૈત્ર મહિનો ચાલતો હોય તો સવારે એનું પાણી પીતા હોય છે. એટલે કે રાત્રે એના ફૂલ હોય કે લીમડાના પાન હોય એને પલાળીને પછી સવારે એને ક્રશ કરીને કે એમને એમ પલાળીને પણ એનું પાણી પીતા હોઈએ છીએ. પરંતુ જ્યારે ગુડી પડવો હોય ત્યારે મરાઠી હોય એ લોકોને લગભગ આ વાનગીની ખબર હોય તો એ લોકો આનું સબ્જી બનાવે છે. એટલે લીમડાના પાન પણ લેતા હોય છે અને લીમડાના ફૂલ પણ લેતા હોય, જેને આપણે મોર કહીએ છીએ. એટલે આપણે તો ખાલી પાણી પીવા સિવાય બીજું કંઈ આપણે ઓળખતા નથી એને, પણ લીમડાનું શાક પણ બનતું હોય છે, એટલે પાનનું અને એના ફ્લાવરનું પણ. તો આજે આપણે એ ફ્લાવરની જ સબ્જી લઈશું. બિલકુલ, એટલે એકદમ હેલ્ધી આજે રેસીપી બનશે આપણે. અને લીમડાના જે ઉપયોગો છે અને ફાયદા છે એ આપણે બનાવતા વાત કરીએ. યસ, સૌથી પહેલા તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો સૌથી પહેલા તો આપણે રવૈયા લીધેલા છે અને સાથે બટાકા બાફેલા લીધેલા છે અને નીમ ફ્લાવર છે એટલે લીમડાના ફૂલ લીધેલા છે, ડુંગળી લીધેલી છે કટ કરેલી, અને તીખા મરચાં તમે લઈ શકો છો અથવા તો મોળા મરચાં, એને આપણે ઊભી ચિપ્સ કરીને કટ કરેલા છે. પછી તો મીઠું, હળદર, જીરુંનો પાવડર અને તેલ લીધેલું છે. એટલે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, કારણ કે આમાં મેઇન ટેસ્ટ તો નીમ ફ્લાવરનો જ આવશે. એટલે આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે સબ્જી કટ કરી લઈશું. તેમાં આપણે રવૈયા છે એ મેં ધોઈને સાફ કરેલા છે, તેને આપણે કટ કરી લઈશું. તો હિનાબેન, આજે નીમ ફ્લાવરની સબ્જી તો તમે બનાવવાના છો, પણ આ સિવાય પણ તમે બીજી કઈ કઈ વાનગી આમાંથી બનાવી છે? નીમ ફ્લાવરમાંથી હું રાયતા છે, પછી એના વડા છે, એના થેપલા છે, એ હું બનાવું છું. અને શાક પણ બનાવું છું જુદું જુદું. જેમ કે આપણે અત્યારે રવૈયા અને બટાકા જ સાથે લઈએ છીએ, પણ એકલા રવૈયા સાથે પછી રવૈયાને સરગવાનું શાક હોય, પછી રવૈયા બટાકાને સરગવાનું, એ ઓડિશામાં પણ બધા લોકો બનાવતા હોય છે. અને રાયતું, એ મેં કીધું કે રાયતું તો રાજસ્થાનની એક રેસીપી છે, બહુ જ જૂની, એકદમ પરંપરાગત. તો હમણાં વચ્ચે એક વખત સ્થાપના દિવસ હતો રાજસ્થાનનો, ત્યારે કોમ્પિટિશન હતી, એટલે હું તો કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરું જ છું. અને જ્યારે પણ હું પાર્ટિસિપેટ કરું ત્યારે હું એવું પ્રિફર કરું કે કોઈક યુનિક વસ્તુ હોય એમ. જૂની રેસિપીઝનું પણ ન્યૂ વર્ઝન હોય. એટલે આપણે પરંપરાગત રાજસ્થાનમાં આનું રાયતું બનાવે છે, પણ એ લોકો છાશમાં બનાવતા હોય છે. અને રાજસ્થાનમાં તો તમને ખબર છે કે બધું સુકવણી કરતા હોય છે એ લોકો. તો આ જ્યારે ચૈત્ર માસ હોય ત્યારે જેવા ફ્લાવર આવતા હોય છે લીમડાના ઝાડ પર, તો એનું એ લોકો સુકવણી કરી દે છે. તો હું પણ એ રીતે સુકવણી કરીને રાખું જ છું, પણ જ્યારે આવી રીતે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરું તો એનું કંઈક યુનિક હું બનાવી લઉં છું. તો એ રાજસ્થાનનો સ્થાપના દિવસ હતો ત્યારે એમની એમ હતું કે ટ્રેડિશનલ રેસિપી જ બનાવવાની રાજસ્થાનની. તો રાયતું તો મારા મગજમાં હતું જ, તો એ લોકો છાશમાં બનાવતા હતા. અને પછી મેં એનું ન્યૂ વર્ઝન, એટલે કે એને ફ્રાય કર્યા ઘીમાં, અને પછી એનું દહીંમાં રાયતું બનાવ્યું. તો લીમડાના પાન, મીઠા લીમડાના પાન પણ, અને આ કડવા લીમડાના પાન અને એના ફૂલ, એનું રાયતું બનાવ્યું હતું. તો એમાં હું ફર્સ્ટ વિનર બની હતી. એટલે હિનાબેન, અત્યારે જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે અને એ પણ કોમ્પિટિશનમાં ભાગ લેતા હોય ને એમાં વિસરાતી જતી વાનગી બનાવવાની કોમ્પિટિશન રાખી હોય, તો એમાં તમે આ વાનગી અચૂકપણે ટ્રાય કરી શકો અને ફર્સ્ટ નંબર લાવી શકો. લાવેલા જ છે. મારું જોઈને બીજા 1-2 જણે આવી રીતે વસ્તુ બનાવી હતી અને એ લોકો પણ ફર્સ્ટ વિનર બન્યા છે. અરે વાહ! એટલે આ યુનિક રેસીપી છે, પણ એમાં પણ હવે જાણીતી બની ગઈ છે. હવે જે મારું સિક્રેટ રાખવાનું તો એ સિક્રેટ હવે રહ્યું નથી. પણ તમે કહ્યું એ પ્રમાણે તમારો શોખ પણ એ છે કે ખાવાનો ને ખવડાવવાનો. હા. એટલે મને તો આનંદ થાય કે મારી રેસીપી પણ બીજા બનાવે છે ને એમાં પણ વિનર બને છે, એટલે આપણે પણ પ્રાઉડ ફીલ કરીએ પોતાની જાત પર કે ખરેખર આપણી રેસીપી છે સારી, તો એમાં બીજા પણ વિનર બની શકે છે.
આમાં આપણે એક નાનું બટાકું લીધું છે અને એક રવૈયું છે. Okay. તો અત્યારે એ આપણે કટ કરીને લઈશું. અને આપણે આને પાણીથી ધોયેલું છે રવૈયાને, અને બટાકા છે બાફેલા છે. Okay. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું બનાવવાનું. બિલકુલ. આપણે કઢાઈમાં પહેલા સૌપ્રથમ તેલ લઈશું. 3 ચમચી જેટલું આપણે તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. તેમાં સૌપ્રથમ આપણે જીરું છે એ નાખીશું. ઓકે. અને દરેક ગૃહિણી એવી જ વાનગી બનાવવાનું પ્રિફર કરે કે જે હેલ્ધી પણ હોય ને સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય. હા, ટેસ્ટી હોય. હવે જીરું ને તેલ આપણે ગરમ થાય છે, ભલે એ તતડે નહીં પણ એ સુધી આપણે મરચાં પણ નાખીશું, એટલે બંને સાથે કામ થશે. ઓકે. એક મરચું આપણે કાપેલું લીધું છે. તમે તીખું પણ લઈ શકો છો અને મોળું પણ લઈ શકો છો. અત્યારે આપણે તીખું લીધું છે કારણ કે આપણે આમાં બીજા કોઈ મસાલા લાલ મરચું નથી લેવાનું, એટલા માટે. એની સાથે આપણે ડુંગળી ઉમેરીશું. એ લગભગ 1 ચમચા જેટલી આપણે ઉમેરીશું મોટો. એને આપણે ઊભી ચિપ્સ કરેલી છે. હવે આપણે એને સાતળવા દઈશું. આ સબ્જી તમે 2 રીતે કરી શકો છો. સૌથી પહેલાં તમે લીમડાના ફૂલ હોય એને પણ તમે ફ્રાય કરીને પછી ઉમેરી શકો છો, અને છેલ્લે લાસ્ટમાં પણ ઉમેરી શકો છો. ઓકે. તમને જેવો ટેસ્ટ ગમતો હોય એ રીતે તમે ઉમેરી શકો છો. હવે આપણી ડુંગળી સાંતળી ગઈ છે. તો એમાં આપણે જે બટાકાના રવૈયા હતા એમાં નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. હવે તેમાં આપણે મસાલા કરી દઈશું. થોડુંક મીઠું છે સ્વાદ પ્રમાણે. ઓકે. અને હળદર છે. અને જીરું પાવડર છે. જીરું પાવડર આપણે થોડુંક વધારે લઈશું અને થોડુંક મિક્સ કરી દઈશું. હવે આપણે હિંગનો ઉપયોગ કરવાનો છે. હિંગ નાખીશું આપણે. એટલે આપણે જે એલજી બાંધાની હિંગ જે આપણે ઉપયોગમાં લઈએ છીએ, સુગંધ તો મસ્ત આવે છે, પણ એની સાથે સાથે તમને સ્વાદમાં પણ એટલો જ ફેર જોવા મળે. હા, ટેસ્ટી અને સ્વાદમાં ખૂબ જ સરસ, અને એની સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે એને મિક્સ કરીને થોડુંક ઢાંકી દઈશું 1 મિનિટ માટે, એટલે રવૈયાને ચડતા બહુ વાર નથી લાગતી, અને આપણા બટાકા છે એ પણ બાફેલા છે એટલે વાંધો નહીં આવે. તો હવે હિનાબેન, આ વાનગીની તો આપણે વાત કરી રહ્યા છે, પણ અત્યારે ચૈત્રી નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે, અને એ દરમિયાન આપણે આ સિવાય પણ બીજા ઘણી બધી આપણે તમે આઈટમ બનાવતા જ હશો ઉપવાસમાં, એની સ્પેશિયલ વાનગી, તો એ પણ શેર કરી શકો ટૂંકમાં? એટલે લીમડાના મોર સિવાય તો આપણે ઉપવાસ કરતા હોઈએ, તેમાં સાબુદાણાની રેસિપીસ બનાવતા હોય. એમાં આપણે, હું તમને કહું છું કે આપણે જે વેરાયટી કરીએ છીએ, તો ગાજરના બદલે હું એમાં બીટની છીણ નાખું છું સાબુદાણાની ખીચડીમાં, અને બટાકાની ચિપ્સ પણ નાખું છું. એ રીતે આપણે સાબુદાણાની ખીચડી છે, સાબુદાણાના ફુલ્લા પણ બનાવી શકાય. એને આપણે રાત પર પલાળીને પછી સવારે એને બોઇલ કરવાના, અને થોડાક મેશ થાય એ રીતે એને બાફી દેવાના, અને પછી એને ફુલ્લા કરવાના. તો એ પણ ખૂબ જ સરસ લાગતા હોય છે. અને હું ફરાળી ઢોસા પણ બનાવું છું, ફરાળી સબ્જી. એટલે ફરાળી સબ્જીમાં તો પનીર અને બાફેલા બટાકા
એનું સ્ટફિંગ કરીને ઢોસા પણ કરી શકાય અને સૂકી ભાજી પણ એ રીતે હું કરું છું. અને ફરાળી સંભાર પણ હું બનાવું છું. જો આટલી બધી વાનગી આપણને દર્શક મિત્રો જો ઉપવાસમાં મળતી હોય ને તો ઉપવાસ કર્યો એવું લાગે જ નહીં, શું કહેવું? સાઉથ ઇન્ડિયન આખી પ્લેટર હું તૈયાર કરું છું. અરે વાહ. ફરાળી, એટલે જેને ઉપવાસ ના કરવો હોય એ પણ ઉપવાસ કરતા થઈ જાય. એટલે દર્શક મિત્રો આપ આ શો જોઈ રહ્યા છો એટલે નીમ ફ્લાવરની સબ્જીની સાથે સાથે બીજી કઈ કઈ વાનગી ઉપવાસમાં ખાઈ શકાય ને એનું લાંબુ લિસ્ટ ટૂંકમાં આપી દીધું છે હિનાબેને. તો કૃતિ, હવે જોઈ લઈશું. આપણું શાક તૈયાર છે. સ્મેલ ખૂબ જ સરસ આવી રહી છે. તો એકદમ સરસ ચડી ગયું છે. આ શાક આમ થોડું કોરું જ હોય છે કારણ કે એ બધું ક્રિસ્પી હોય થોડુંક, તો ખૂબ જ ખાવામાં સરસ લાગશે. અને આવું આપણે એકલું ખાઈએ તો પણ આપણને ભાવે. હા, એકલું ચમચીથી તમે ખાઈ શકો છો અને ભાત સાથે પણ ખાઈ શકીએ છીએ. તો આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો કૃતિ, આપણી સબ્જી તો તૈયાર છે. તો એને આપણે ફ્લાવરથી જ નીમ ફ્લાવરથી જ આપણે સર્વ કરીશું. તો કૃતિ, તૈયાર છે આપણે નીમ ફ્લાવર સબ્જી, જે ચૈત્ર મહિનામાં ખૂબ જ આપણને ફાયદાકારક છે. યસ, થેન્ક યુ સો મચ હિનાબેન આ રેસીપી પણ આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે. તો દર્શક મિત્રો, નીમ ફ્લાવરની સબ્જી જે એકદમ ટેસ્ટી પણ છે, હેલ્ધી પણ છે, સ્વાદિષ્ટ છે, ગુણકારી છે, ફાયદાકારક છે, તો અચૂકપણે તમે પણ ટ્રાય કરશો. અને અત્યારે તો ચૈત્રી નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે, તો આ સ્પેશિયલ વાનગી આપના સુધી પહોંચી રહી છે, તો એને ટ્રાય જરૂરથી કરજો. દર્શક મિત્રો, શું તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે, ખાવાને ખવડાવવાનો શોખ છે અને તમે તમારા ટેલેન્ટને દુનિયાભરમાં પહોંચાડવા માટે ઈચ્છુક છો, ઉત્સુક છો, તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન. હવે એના માટે કરવાનું એટલું જ છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. નીમ ફ્લાવરનું શાક બનાવવાની સામગ્રી: નીમ ફ્લાવર, રવૈયા, ડુંગળી, તેલ, જીરું, હળદર પાવડર, હિંગ, મીઠું.